હેલો, કેમ છો મિત્રો? મસ્ત રાતનો ટાઈમ થઈ ગયો છે જમવાનો. આજે શું બનાવ્યું છે ચલો તમને બતાવી દઉં. આજે સ્પેશિયલ દાળવડાનો પ્રોગ્રામ છે. મારા ઘરે મેનકા બનાવી રહી છે. જોઈ લો, મસ્ત દાળવડા રેડી છે. આ જોઈ લો. ના, ખાસ આ જોઈ લો. આ કાચા છે અને આને ખબર નહીં શું કે ફટકડી જેવા કે કર્યા છે વાટકીથી. એ કરીને શું કર્યું એ ખબર નથી. અને આ જો આ મસ્ત રેડી થઈ ગયા છે. જોઈ લો. આહા, મેનકા. મેનકા આ શું છે? આનો મતલબ શું? દાળવડા. પણ આ રીતે પાતળા કરી દીધા વાટકીથી આમ દબાઈને. હે, એના દાળવડા જ કહેવાય? એનું કારણ શું પણ? કારણ કે આ કાચા રાખ્યા છે, પેલા આખા કરી દીધા છે કે ખબર નથી પડતી. હા, જો ફ્રાય ચાલુ જ છે. હા, જોઈ લો, મસ્ત ફ્રાય ચાલુ છે. ચલો ત્યારે તમને ટેસ્ટ કરીને બતાવી દઉં. જોઈ લો, મસ્ત ગરમ ગરમ દાળવડા આવી ગયું છે. આજે ટેસ્ટ કરીને તમને પહેલાં જ બતાવી દઉં, પછી શાંતિથી ખાઈશ. સરસ છે. ડુંગળી તો જોઈશે જ. મરચું નહીં ખાવું. મરચાંની ઈચ્છા નથી. સ્પાઇસી હશે તો તકલીફ પડી જશે. અત્યારે ખાલી દાળવડા અને ડુંગળી સમજ્યા, પછી બધું લઈશું શાંતિથી અને ખાઈશું. મેનકા, મેનકા સારા બન્યા છે. ગાળ સારો હતો, લાયા હતા ત્યાંથી. બરોબર હે ને? હે, સારું. ચલો બાય. હા મેનકા, બાય. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.